ડભોઈની મહુડી ભાગોળ પાસે બેફામ થારકારે ત્રણ વાહનોને લીધા અડફેટે. ગાડીમાંથી બિયરના ટીન મળતા હોબાળો. ડભોઈ શહેરના વ્યસ્ત ગણાતા મહુડી ભાગોળ વિસ્તાર પાસે આજે એક સનસનાટીભરી અકસ્માતની ઘટના સામે આવી છે. ભારે ઝડપે આવી રહેલી મહારાષ્ટ્ર પાર્સલની એક કારે રસ્તા પરથી પસાર થઈ રહેલા ત્રણ વાહનોને એક પછી એક અડફેટે લેતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે આ ભયાનક અકસ્માતમાં એક વ્યક્તિને સામાન્ય ઇજાઓ પહોંચી હતી અને મોટી જાનહાનિ ટળી હતી. પૂરઝડપે આવતી થાર કારે મચાવ્યો તાંડવ. મળતી માહિતી મુજબ મહારાષ્ટ્ર પાર્સિંગની મહિન્દ્રા થાર ગાડી અત્યંત પૂરઝડપે અને બેફામ રીતે દોડી રહી હતી. મહુડી ભાગોળ નજીક ચાલકે કાર પરનો કાબુ ગુમાવતા કારે રસ્તા પર જઈ રહેલી સાયકલ, બાઇક અને અન્ય એક કારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. કારમાંથી બિયરના ટીન મળી આવ્યા હતા. દારૂના નશાનો આક્ષેપ. ધમાકેભેર અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓના ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. કારમાં સવાર લોકો દ્વારા બૂમાબૂમ અને ધાંધલ ધમાલ કરતા શંકા જતા લોકોએ કારનો દરવાજો ખોલાવ્યો હતો. કારની તલાશી લેતા અંદરથી બિયરના ટીન મળી આવ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ કારમાં સવાર તમામ લોકો દારૂના નશામાં ધૂળ અતિશય બેફામ હાલતમાં હતા. તપાસ દરમિયાન કારમાંથી એક યુવતી સહિત કુલ 6 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ સવાર હોવાનું બહાર આવ્યું છે. ટ્રાફિક જામ અને પોલીસ કાફલો ઘટના સ્થળે અકસ્માતને પગલે રોડ પર ચિચિયારીઓને દોડધામ મચી ગઈ હતી. શું થયુંની બૂમો સાથે જોતજોતામાં રસ્તા પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ડભોઈ પોલીસની ડભોઈ પોલીસ સ્ટેશનનું કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ કાર્યવાહી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તમામ 6 વિદેશી વિદ્યાર્થીઓને અટકાયતમાં લઈ આગળની પૂછપરછ માટે ડભોઈ પોલીસ સ્ટેશને મોકલી આપ્યા હતા. ટ્રાફિક સુચારુ કરાયો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડીને રોડ પર થયેલો ભારે ટ્રાફિક હળવો કરાવ્યો હતો. હાલ પોલીસે થાર કાર કબજે કરી વિદેશી વિદ્યાર્થીઓ વિરુદ્ધ અકસ્માત તેમજ કારમાંથી દારૂ બિયર મળી આવવા અંગે પ્રોહિબિશન કાયદેસરની તપાસ હાથ ધરી છે.